પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપરનું ગેરકાયદેસર વેચાણ કરતા 2 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં નશા માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ કે હેરાફેરીને જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, જેથી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી તેની સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી સાહેબે સદર ખાસ ઝુંબેશ હેઠળ અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય, જેથી તેઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પ્રયત્નશીલ હતા। દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી અન્વયે દીપક અરુણભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 34, રહે માંડવી ચોક, મુન્દ્રાવાડાને તેની બારોઈ રોડ મુન્દ્રામાં આવેલ ઉમિયા પાન પાર્લરમાંથી ગોગો સ્મોકિંગ કોન નંગ 30, કિંમત ₹1,500 તથા યશપાલસિંહ ચંદુભા જાડેજા, રહે સીતારામનગર, મુન્દ્રાવાડાને તેની બારોઈ રોડ મુન્દ્રામાં આવેલ ગોપી સોડા શોપમાંથી ગોગો રોલિંગ પેપર્સ નંગ 50, કિંમત ₹2,500 એમ કુલ કિંમત ₹4,000ના મુદ્દામાલ સાથે બંને ઇસમોને પકડી તેઓની વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અલાયદી ફરિયાદો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ દીપક અરુણભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 34, રહે માંડવી ચોક, મુન્દ્રા, તેમજ યશપાલસિંહ ચંદુભા જાડેજા, રહે સીતારામનગર, મુન્દ્રા, કબજે કરેલ મુદ્દામાલ ગોગો સ્મોકિંગ કોન નંગ 30, કિંમત ₹1,050, રોલિંગ પેપર્સ નંગ 50, કિંમત ₹2,500 એમ કુલ કિંમત ₹4,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા તથા એસઓજી પોલીસ કર્મચારીઓ એએસઆઈ ચેતનસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી નાઓ જોડાયેલ હતા।